મોરબીમાં એમઆરસી કમિટીએ વીજ લાઇનનું વળતર હવે નક્કી કર્યું છે। મોરબી જિલ્લાના 6 ગામોની માટે વળતરના ભાવ નક્કી કરવામાં આવ્યા છે। નવા નક્કી થયેલા વળતરથી ખેડૂતો સંપૂર્ણ સહમત થયા છે। પ્રતિ ચોરસ મીટર વળતર રૂપિયા 1400 થી 1900 થયું। અગાઉ પ્રતિ ચોરસ મીટર વળતર હતું રૂપિયા 979। હવે કલેક્ટર સ્વપ્નિલ ખેરેએ પ્રેસ કોન્ફરન્સમાં અંગે માહિતી આપી છે। અન્ય ગામોને પણ એમઆરસી કમિટી રચવા અપીલ કરવામાં આવી છે। ખેડૂત પ્રતિનિધિ, કંપની પ્રતિનિધિ અને અમારા જે વેલ્યુઅર છે ત્રણે ત્રણ હાજર હતા। ત્રણ દ્વારા ચીટ્સ આપીને જે એના ભાવ છે એ ડ્રો કરવામાં આવ્યા અને જે પરિપત્રની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે ફાઇનલ જે રેટ છે એ નક્કી કરવામાં આવ્યા। વિગડવાવ ગામના 15 સર્વે નંબરનું વેલ્યુએશન પૂર્ણ થયું છે। એ વેલ્યુએશન જ્યારે અમે ડીએલવીસી રેટ સાથે કમ્પેર કરીએ છીએ તો આ જ લાઇનનું ડીએલવીસી રેટ 979 રૂપિયા હતું અને અત્યારે જે રેટ્સ આવ્યા છે એ 1400 થી લઈને 1900 રૂપિયા વચ્ચે આવેલા છે। એમાં અમુક સર્વે નંબરના અમે કમ્પેરિઝન પણ કર્યા કે જૂની પદ્ધતિ અને નવી પદ્ધતિથી કેટલું વળતર મળવાપાત્ર હતું અને હવે કેટલું વળતર મળવાપાત્ર થશે। તો એમાં 150 P9 જે સર્વે નંબર છે એમાં પહેલાં જે મળવાપાત્ર હતું એ લગભગ 14,74,000 ની રકમ મળવાપાત્ર હતી ડીએલવીસી પ્રમાણે અને જે માર્કેટ રેટ કમિટી બની છે એ પ્રમાણે એમને મળવાપાત્ર રકમ 58.61 લાખ રૂપિયા છે। એ મિટિંગ